શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો. મિત્રો, આજે વાત કરીશું શ્રાવણ મહિનાના સોમવારની. આજે આપણે વાત કરીશું 16 સોમવારની વાર્તાની. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 16 સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું, ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોંકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું. તો મિત્રો, આવો સાંભળીએ 16 સોમવારની વાર્તા. મનમાં ભાવથી ભગવાન શંકર અને મા પાર્વતીજીનું સ્મરણ કરવું. શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે. તેમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જુએ છે. તેને કોણ હાર્યું કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી છે. પહેલીવાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું કોણ જીત્યું? ત્યારે તેમણે કહ્યું, ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. બીજી વાર પાર્વતીજીની જીત થઈને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ત્યારે બ્રાહ્મણે કીધું, ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વખત પાર્વતી જીતી ગયા. બ્રાહ્મણને પૂછ્યું, બોલ ભાઈ, કોણ હાર્યું કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણ 2 વખત જૂઠું બોલ્યો છે, કારણ કે તેને તો ભગવાન શંકરને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળશે. અને તરત બ્રાહ્મણને આખા શરીરે ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યો. એટલે બ્રાહ્મણે શાપમુક્ત થવા માટે શંકરજી અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો. પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે એને કંઈ થઈ શક્યું નહીં. તે તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો. તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું, હે તપોધન ભાઈ, તમે કેમ રડો છો અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી. આ સાંભળી ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે. મને કોઈ દોતું નથી અને મારા વાછરડા મને ધાવતા નથી. માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહી એ તો આગળ વધ્યો. ત્યાંથી થોડેક દૂર ગયો. ત્યાં એક ઘેરો બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુઃખી હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને બધી વાત કહી સંભળાવી. એટલે ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદ્દાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી કરતું જ નથી. તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડેક દૂર ગયો. ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીના લુમખા ને લુમખા બાજેલા હતા. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પણ કોઈ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી. તો મારા પાપનું નિવારણ પણ આપ પૂછતા આવજો. થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો. એટલે ભલે કહી તે આગળ ચાલતો થયો. થોડેક દૂર ગયો. ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ તેને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું તળાવમાં રહી છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે. તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. હિમાલયમાં કૈલાસ પર્વત પર આવી એક ઝાડ નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે?
ભગવાન, મને માતાજીના શાપમાંથી ઉગારો, મારો કોઢ મટાડી દ્યો, એવું બ્રાહ્મણે ભગવાનને કહ્યું. ભગવાને કહ્યું, ભાઈ, આને માટે તો એક રસ્તો છે, અને એ છે કે તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોઢ મટી જાય. ત્યારે બ્રાહ્મણે કહ્યું, ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? તો ભગવાને કહ્યું, જો સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે. 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ 4 દોરાને ભેગા કરી થોડા થોડા અંતરે એક કરી 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે એકટાણું કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના. 16મા સોમવારને દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવા. એમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય તેના 4 ભાગ પાડવાના. આ 4 ભાગમાંથી એક ભાગ લાડુ મંદિરમાં પૂજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવો, ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતાં જે લાડુ વધે તેને જમીનમાં દાટી દેવો. આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કરીશ તો તને જરૂર વ્રતનું ફળ મળશે અને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયો તપોધન બ્રાહ્મણ તો ભગવાન શંકરને પગે લાગ્યો અને પછી તે ગાયના પાપના નિવારણની વાત પૂછવા લાગ્યો. ત્યારે ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદી પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે તે ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દોઈને મારો અભિષેક કરે તો તેની બધી તકલીફો દૂર થશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફો દૂર થઈ જશે. આ પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં તે ખૂબ લોભ્યો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો ન હતો. એ આંબાની નીચે ધનના ચરુઓ દાટેલા છે. એ કાઢીને જો તું એ ધન સત્કાર્યમાં વાપરીશ તો એની બધી જ મુશ્કેલી દૂર થઈ જશે. આ પછી બ્રાહ્મણે મગરની તકલીફ પૂછી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો જ નહીં. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થશે. આ બધાયની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યું. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને તે ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠો હતો. આવતા વેત મગરે બ્રાહ્મણને પૂછ્યું એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો. ત્યારે કહ્યું, લે, આ શંકર ભગવાનનું બીલીપત્ર આપ્યું છે. એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડીવાર પછી આંબાના ઝાડ નીચે ચરુ ખોદી કાઢ્યો. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તે એક આંબા પરથી કેરી તોડીને ખાધી. એને અમૃતનો ઓડકાર આવ્યો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો તેમની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરીને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી. પછી ગાયને ધોઈને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણ મટી ગયો. એનું શરીર રાજકુમાર જેવું થઈ ગયું.
પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદર આવ્યો. ત્યાં પાદરમાં જ એક મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ, રાજકુમારો હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે એને જવાબ મળ્યો કે આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે, એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો જોઈ રહ્યો હતો. એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાથડી 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ પાસે અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પહેરામણીમાં રાજાએ એને સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુમારીને પોતાની પત્ની બનાવીને ઘરે લઈ આવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો. આ બ્રાહ્મણ રાજા બન્યો. તેની પત્ની રાણી બની. જોત જોતામાં કારતક માસ પૂરો થવા આવ્યો. 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત ફરી કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી પર ગુસ્સે થયા, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કાંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભા થઈ ગયા. એ જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જાય. બીજે દિવસે સવારે રાણીને દેશવટો આપી દીધો. પોતાના રાજ્યની બહાર રાણીને તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી રહી. રડતી રડતી તે ગામને પાદર જઈ પહોંચી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોશી રેંટિયો કાંતતી હતી. તેને જોઈ રાણી એની પાસે ગઈ. પીવા માટે પાણીના માંગણી કરી. ડોશી ભલી હતી એટલે એણે ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ પૂછ્યું. તે સાંભળ્યું એટલે ડોશીને રાણી ઉપર દયા આવી અને રાણીને ડોશીએ પોતાની સાથે રાખી. પણ આથી ડોશીના કામમાં નુકસાન થવા લાગ્યું. ડોશીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું કંતાતું હતું. આથી ડોશીએ તેને અપશુકનિયાળ ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવાના કાંઠે આવી. ત્યાં એક પનીહારી પાણી ભરતી હતી. એને પાણી પાવાની વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાઈને ભાંગી ગયું. આથી તેને અપશુકનિયાળ ગણીને પાણી પીધા વગર જ કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે એણે તરત જ રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છો, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને એ વ્રતની સમજણ પણ આપી. થોડા જ સમયમાં શ્રાવણ મહિનો આવતો હતો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોત જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા. રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાત્રે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને તેને તેડી લાવ. તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યા. તે મહાત્માને મળ્યા અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવજીના વ્રતનો મહિમા કહ્યો. આગળ જતાં ગાંગલી ઘાંચણની ઘાણી આવી, પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગાંગલી ઘાંચણ રાજી થઈ ગઈ. એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતાં રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીએ રાણીએ તેના પર પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેંટિયો કાતતી ડોશીની ઝૂંપડીમાં આવી અને પોતે રેંટિયો કાપી અને ફેરવવા લાગી. લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા.
એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યું, પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ એમને તેડાવ્યા. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કરી હોંકારો ભણ્યો. આ ડોશી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ, સાંભળતી થઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. ત્યારે રાજાએ કહ્યું, એમ? હા માજી, અમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું છે. અને ત્યાર પછી એ ડોશી અને એની દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને, અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપી બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું ને રાજ કર્યું. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા એવા સૌને ફળજો. જય મહાદેવ, મહાદેવ હર, જય ભોળાનાથ. તો મિત્રો, આ હતી 16 સોમવારની વ્રતકથા, જે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી શરૂ કરી 16 સોમવાર સુધી એટલે કે કારતક માસમાં પૂર્ણ થાય છે. આપ સૌને 16 સોમવારની હાર્દિક શુભેચ્છા અને શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છા સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, અને જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને પણ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.